નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે કે સાદલી પંથકમાં મહાદેવના મંદિરોમાં મહાશિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી। વડોદરાના શિનોર તાલુકાના સાદલી બિલેશ્વર મંદિર, મણિનાગેશ્વર મંદિર શિવલિંગને દૂધ અને જલથી અભિષેક કરવામાં આવ્યો હતો અને સુગંધિત પુષ્પો શિવજીને ચડાવીને હર હર મહાદેવના નાદ અને મહામૃત્યુંજય જપના શ્લોક મંત્રોચ્ચાર સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું અને સવારથી શિવભક્તોમાં શિવજીની ભક્તિમાં જોડાયા હતા અને મહાશિવરાત્રી પર્વ હોય મંદિરમાં આજ સવારથી મોટી કતારોમાં ભક્તોનું મોટી સંખ્યામાં ઘોડાપુર ઉમટ્યું। સાદલી પંથકમાં દેવાધિદેવ મહાદેવના મંદિરોમાં મહાશિવરાત્રીના પાવન પર્વની ભવ્ય ઉજવણી કરાઈ। સાદલી પંથકમાં મહાશિવરાત્રી પર્વ હર હર મહાદેવના ગગનભેદી નારા સાથે શિવાલયો ગુંજી ઉઠ્યા હતા અને દરમિયાન શ્રદ્ધાનો અમૃત કુંભ છલકાયો હતો। મહાદેવની આરાધનાનું મહાપર્વ એટલે મહાશિવરાત્રી ઉજવણીમાં સાદલી સહિત ઠેર ઠેર વિવિધ ગામોમાં આવેલા શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી, જે અંતર્ગત મંદિરના મહંતો અને આયોજકો દ્વારા પુષ્પોથી શણગારી મંદિરને સુશોભિત કરીને લાઇટિંગ, ડેકોરેશન, રોશનીથી શણગારવામાં આવ્યું। મહાશિવરાત્રી નિમિત્તે શિવ પૂજા અર્ચના અને મહાઆરતી કરી બપોરે 1:30 કલાકે આખા નગરમાં શિવજી કી સવારી ટ્રેક્ટર દ્વારા કાઢવામાં આવી હતી અને સૌ ભાઈ ભક્તો શિવજી કી સવારીમાં જોડાયા અને ભક્તોએ શિવ મહિમાનો આનંદ માણ્યો અને ત્યારબાદ સાંજે 7 કલાકે નીકળીને રાત્રે એક પૂર્ણાહુતિ કરી હતી અને સાદલી ગામમાં નાગેશ્વર મંદિરેથી બગ્ગી અને બેન્ડ સાથે શિવજી કીની ભવ્ય શોભાયાત્રા સાદલી ગામથી મેન બજારમાં અને ગાંધીનગર સોસાયટીથી બજારમાં નાચગાન સાથે ફટાકડા આતશબાજી કરી હર્ષોલ્લાસથી શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને શિનોર તાલુકા પ્રમુખ સંકેત પટેલ, કરજણ શિનોર ધારાસભ્ય અક્ષય પટેલ, જીગાભાઈ પટેલ શોભાયાત્રામાં જોડાયા હતા અને આજુબાજુના ગામના ગ્રામજનો પણ મોટી સંખ્યામાં શોભાયાત્રાનો ખૂબ આનંદ માણ્યો હતો અને શિનોર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર MS જાડેજા સાહેબ અને શિનોર પોલીસ સ્ટાફ કોઈ અનિશ્ચિત બનાવ ન બને તેની તકેદારી રાખીને બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। રિપોર્ટર જેસલ વસાવા સાથે સંજય ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ શિનોર। આજ રોજ સાદલી મુકામે શિવરાત્રિ નિમિત્તે ખૂબ મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને શોભાયાત્રા આખા ગામમાં નીકળી હતી અને તે શાંતિપૂર્ણ બહુ ખૂબ સરસ રીતે આખા તાલુકામાં પ્રખ્યાત થઈ જાય એવી રીતે શોભાયાત્રા નીકળી હતી।